હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો. તો હાલમાં તમે જે ડેમો વિડીયો જોયું, આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો. અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો. તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે, અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો. તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, અને તમને વિડીયોમાં કંઈ પણ સ્ટેપ ગમે તો વિડીયોને એક લાઇક પણ કરી દેજો. તો સૌ પહેલાં તમારે પિક્સલેબ એપમાં આવી જવાનું છે. પિક્સલેબ એપમાં આવ્યા પછી સિમ્પલ મારે ન્યૂ ટેક્સને ત્યાંથી ડિલીટ કરી દેવાનું છે. સિમ્પલ ત્યાંથી તો ત્યાંથી આપણે ડિલીટ કરી દઈશું. ડિલીટ કર્યા પછી સિમ્પલી આપણે ઉપર 3 ડોટમાં જઈ આપણે 3 ડોટમાં જવાનું છે, ને એની સાઇઝ આપણે સિલેક્ટ કરવાની છે, ઇમેજ સાઇઝ. અને પહેલાં ખાનું છે, પહેલાં ખાનામાં લખી દેવાનું છે 9, અને બીજામાં લખવાનું છે 16. તો સિમ્પલી આપણે એ સાઇઝ લખી દઈએ. પહેલાં ખાનામાં 9 અને બીજામાં લખી દઈશું 16. આ રીતે આપણી સાઇઝ સિલેક્ટ કરી દેવાની છે, એટલે અહીંયાથી આપણી ઇન્સ્ટાગ્રામ રેલની સાઇઝ આવી ગઈ છે. આટલું કર્યા પછી સિમ્પલ તમારે આ ઓપ્શનમાં સિમ્પલ આવવાનું છે. નીચે તમને ઓપ્શન જોવા મળશે, સિમ્પલી આ ઓપ્શનમાં આવી જવાનું છે. અહીંયા તમને પહેલું ઓપ્શન જોવા મળશે કલરવાળું, એ ઓપ્શનમાં જઈને અહીં તમારે વ્હાઇટ કલર સિલેક્ટ કરી દેવાનું છે. આ રીતે એ તમારે વ્હાઇટ કલર લઈ લેવાનું છે. આ રીતે આટલું થઈ જાય ત્યાં સિમ્પલી આપણે એમાં આપણે ફોટા એડ કરવાના છે. સૌ પહેલાં તો અહીંયા આપણે ઉપર પ્લસ વાળા આઇકનમાં જઈ અહીંયા પ્લસ વાળા આઇકનમાં જવાનું છે. સિમ્પલી અહીંયાથી ફ્રોમ ગેલેરી, અને અહીં તમારે ફોટા એડ કરવાના છે. એમાં સિમ્પલી આપણે એમાં ફોટા એડ કરી દઈએ. તો સૌ પહેલાં આપણે પબજીનો ફોટો એડ કરી દઈએ, અને જેટલા ફોટા એડ કર્યો બધા ફોટાની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આટલું કર્યા પછી આપણે આપણી સાઇઝ સિલેક્ટ કરવાની છે. સિમ્પલી આ રીતે સાઇઝ એની ઘટાડી દઈશું. આ રીતે અહીંયાથી 35 સાઇઝ લઈ લેવાની છે. આટલું કર્યા પછી અને આ બાજુ અહીંયા સાઈડમાં સેટ કરી દઈશું. બસ આ રીતે. અને એને અહીંયાથી આપણે આ ઓપ્શનમાં જઈને એને ફોટાને લોક કરી દઈશું. સિમ્પલી આ રીતે અહીં લોક, બસ આ રીતે લોક કરી દેવાનું છે. તો આ રીતે આપણે અહીંયાથી બીજો ફોટો મને એમાં એડ કરી દેવાનો છે. સિમ્પલ બીજો ફોટો એમાં એડ કરી દઉં. તો બીજો ફોટો અહીંયાથી આપણે લૂડોને લઈ લેવાનો છે. તમે બીજા કંઈ પણ ગેમના ફોટા લઈ શકો છો. તેથી આપણે સાઇઝવાળા ઓપ્શનમાં જઈને સિમ્પલ આપણે 35% સાઇઝ કરી દેવાનું છે. બસ આ રીતે આટલું થઈ જાય ત્યાં સિમ્પલ આપણે એને નીચે લઈ સેટ કરી દઈશું. બસ આ રીતે. હવે આને આપણે આ ઓપ્શનમાં જઈને આપણે એને લોક કરી દેવાનું છે. બસ આ રીતે. તો આ રીતે હવે આમાં આપણે ફ્રી ફાયરનો ફોટો પણ એડ કરી દઈશું. તમે એમાં પણ બીજી પણ કંઈ પણ ગેમના કે કંઈ પણ તમારે માતાજીના ફોટા પણ તમે એમાં એડ કરી શકો છો. તો આ રીતે આપણે સાઇઝવાળા ઓપ્શનમાં જઈ અને 35% સાઇઝ કરી દઈશું. બસ આ રીતે. અને એને નીચે લઈ સેટ કરી દઈશું. બસ આ રીતે. હવે એને પણ આ ઉપર પેજમાં જઈને લોક કરી દઈશું. બસ આ રીતે આટલું થઈ જાય ત્યાં આવી સિમ્પલ. હવે એમાં આપણે અહીંયાથી આ બાજુ તીર અને ઇમોજી લગાવવાના છે. અહીંયા તો સિમ્પલ આપણે પહેલાંમાં સૌ પહેલાં તીર લગાવી દઈએ. સિમ્પલ પ્લસ લાઇકમાં જઈ ફ્રોમ ગેલેરી, સિમ્પલી આ તીર લઈ લેવાનું છે, અને એની સાઈઝ આપણે આ રીતે નાની કરી દઈશું. બસ આ રીતે. આ રીતે એને અહીંયા લઈ સેટ કરી દઈશું. આટલું થઈ જાય અમે સિમ્પલ આપણે લોકવાળા ઓપ્શનમાં જઈને એને લોક કરી દઈશું. આ રીતે. હવે આપણે નીચે તમને ઓપ્શન જોવા મળશે કોપીવાળું, એમાં જઈને એને પણ કોપી કરી દઈશું. આ રીતે. હવે આપણે બે થઈ જાય હવે સિમ્પલ એને નીચે લઈ આ બીજા ફોટામાં સેટ કરી દઈશું, અને એને ઉપર પેજમાં જઈને એથી લોક કરી દઈશું. સિમ્પલી આપણે એ સ્ટેપ મુજબ અહીંયાથી કોપી કરી અને એને નીચે લઈ સેટ કરી દઈશું. બસ આ રીતે. અને એને પણ લોક કરી દઈશું. બસ આ રીતે આટલું થઈ જાય ને અમે સિમ્પલી આપણે બાજુમાં અહીંયા ઇમોજી લગાવવાના છે, એમાં સ્ટીકર. સિમ્પલી પ્લસ લાઇકમાં જઈ ફ્રોમ ગેલેરી, અહીંયાથી આપણે તમે લગાવી શકો છો. આ રીતે. આ રીતે લીધા પછી એની સાઇઝ આ રીતે નાની કરી દઈશું. અહીંયાથી આપણે સાઇઝવાળા ઓપ્શનમાં જઈ અને એની સાઇઝ એની ઘટાડી દઈશું. આ રીતે એની 25% સાઇઝ કરી દેવાની છે, અને આ બાજુમાં લઈને સેટ કરી દઈશું. આટલું થઈ જાય ત્યાં પછી એને પણ લોક કરી દઈશું. હવે ત્યાંથી આપણે ફ્રોમ ગેલેરીને આપણે બીજામાં કોમેન્ટવાળો પણ એમાં ફોટો એડ કરી દઈશું. આ રીતે. અને એની સાઇઝ આપણે 25% કરી દેવાની છે. બસ આ રીતે. આ રીતે 25% થઈ જાય ત્યારે સિમ્પલી એને નીચે લઈ સેટ કરી દઈશું. હવે એને પણ આપણે લોક કરી દઈશું. આ રીતે. હવે આપણે એમાં ત્રીજો ફોટો પણ એડ કરી દઈએ શેરવાળો. આ રીતે લઈ લેવાનું છે, અને એની સાઇઝ આપણે 25% કરી દેવાની છે. બસ આ રીતે. અને એને નીચે લઈ સેટ કરી દઈશું. બસ આ રીતે. હવે એને પણ આપણે અહીંયાથી લોક કરી દઈશું. આટલું થઈ જાય તમે સિમ્પલ આપણે નીચે લખવાનું છે કોમેન્ટ, લાઈક એ બધું. ત્યાં ટેક્સ એડ કરી અને અહીંયાથી આપણે એડિટવાળા ઓપ્શનમાં જઈએ ત્યારે પહેલાં લખી દઈશું લાઈક.
આ રીતે સ્પેલિંગ તમે જોઈ લેજો. આ રીતે લખી અને એથી આપણે કલરવાળા ઓપ્શનમાં જઈ ત્યાંથી બ્લેક કલર કે તમે કોઈ બી કલર લઈ શકો છો. એથી લાલ કલર લઈ બ્લેક કલર સિલેક્ટ કરી દઉં. બસ આ રીતે. અને એની સાઈઝ આ રીતે નાની કરી દઈશું. આ રીતે એની સાઈઝ 25% કરી દેવાની છે. આટલું થઈ જાય અમે સિમ્પલ આપણે અહીંયાથી માઉસવાળા ઓપ્શનમાં જઈને આ રીતે એને સેટ કરી દઈશું. બસ આ રીતે. હવે એને પણ ઉપરમાં જઈ પેજમાં ને લોક કરી દઈશું. હવે આને પણ અહીંયાથી કોપી કરી દઈશું. બસ આ રીતે. અહીંયાથી એડિટવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી એને બીજામાં લખી દઈશું કોમેન્ટ. આ રીતે તમે સ્પેલિંગ જોઈ લેજો. હવે આપણે એને નીચે લઈ સેટ કરી દઈશું. કોમેન્ટની નીચે તો માઉસવાળા ઓપ્શનમાં જઈ અને આ રીતે નીચે લઈ સેટ કરી દઈશું. બસ આ રીતે. હવે એને પણ એ લોક કરી અને કોપી કરી દેવાનું છે આ રીતે. હવે આપણે એમાં એડિટવાળા ઓપ્શનમાં જઈને આપણે એમાં લખી દઈશું શેર. સ્પેલિંગ તમે જોઈ લેજો. આટલું કર્યા પછી એને પણ આપણે શેરની નીચે લઈ શેર કરી દઈશું. સિમ્પલ યાર બસ આ રીતે. એને પણ અહીંયા લોક કરી દઈશું. આટલું કર્યા પછી સિમ્પલ. હવે એમાં આપણે ઇમોજી લગાવવાની છે. સિમ્પલ પ્લસ લાઇકનમાં જઈ એડિટવાળા ઓપ્શનમાં જઈએ ત્યાં તમારે ઇમોજી લગાવવાની છે. સિમ્પલી તમે અહીંયાથી કોઈ પણ ઇમોજી લઈ શકો છો. આપણે આ રીતે ઇમોજી લઈ અને એમાં આપણે શેડો લગાવી દઈએ છીએ. પહેલાં તો શેડોને અહીંયાથી ઇનેબલ કરી દઈશું આ રીતે. આટલું થઈ જાય ને એમ સિમ્પલી આપણે લાઇનની ઉપર લઈ સેટ કરી દેવાનું છે. સિમ્પલી આ રીતે. બસ આ રીતે સેટ કરી દેવાનું છે. હવે આપણે એને પેજવાળા ઓપ્શનમાં જઈને એથી લોક કરી દઈશું. હવે એને પણ કોપી કરી દઈશું આ રીતે. હવે એડિટવાળા ઓપ્શનમાં જઈને એને બીજો અહીંયાથી આપણે ઇમોજી લગાવી દઈશું તમારે જે લગાવો હોય આ રીતે. અને એને નીચે લઈ સેટ કરી દઈશું આ રીતે. મેં અહીંયા સેટ કર્યા છે. તમે બીજી પણ જગ્યાએ તમે એમાં લગાવી શકો છો. બસ આ રીતે. હવે એને પણ અહીંયા પેજવાળા ઓપ્શનમાં જઈ લોક કરી દઈશું. અને ત્યાંથી આપણે કોપી એટલે આપણે ત્રીજું પણ આવી ગયું છે. ત્યાંથી એડિટવાળા ઓપ્શનમાં જઈ અને ત્યાંથી આપણે અહીંયાથી એડિટ કરી દઈશું. એને પણ આ રીતે અહીંયાથી પણ ઇમોજી બદલાઈ દઈશું. હવે એને પણ નીચે લઈ સેટ કરી દઈશું. બસ આ રીતે. તો અહીંયા આ ટાઈપ અહીંયાથી ફોટો બની જાય. પછી સિમ્પલ તમારે અહીંયાથી એક્સપોર્ટ વાળા ઓપ્શનમાં જઈ અને અહીંયાથી ફોટોને અહીંયાથી સેવ કરી દેવાનું છે. સિમ્પલી અહીંયાથી સેવ એસ ઇમેજ અને તમારે કસ્ટમમાં હોય સિમ્પલી તો અહીંયા તમારે ડિફોલ્ટમાં કરી દેવાનું છે. આ રીતે જઈ અને ડિફોલ્ટ કરી દેવાનું છે. ડિફોલ્ટ કે અલ્ટ્રા અહીંયાથી પછી સેવ ટુ ગેલેરી. બસ આ રીતે. આ રીતે આપણે ફોટો સેવ થઈ જાય બી સિમ્પલ આપણે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે. એ લાઇટ મોશન એપમાં આવ્યા પછી સિમ્પલ તમારે પ્રોજેક્ટવાળા ઓપ્શનમાં જઈને અહીં તમારે એક એમાં XML ફાઇલ એડ કરવાની છે. ગેમિંગ લોગો સ્ટેટસ XML. આ XML સિમ્પલ મારે એડ કરી દેવાની છે. તો XMLની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો સૌ પહેલાં આપણે એમાં એ ફોટામાં આવી જઈશું XMLમાં. XMLમાં આવ્યા પછી તમે જોઈ શકો છો આપણું બધું મટીરિયલ એડ કરેલું છે. ખાલી એમાં આપણે ફોટો અને સોંગ એડ કરવાની છે. તો સૌ પહેલાં આપણે અહીંયા ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ લાઇકમાં જઈ ઓડિયોવાળા ઓપ્શનમાં જઈએ ત્યાંથી આપણે સોંગ એડ કરી દઈશું. સિમ્પલી આ સોંગ એડ કરી દઈશું અને આ સોંગને ખેંચીને આપણે બધા નીચે લઈ દઈશું આ રીતે. અને આપણે સોંગની લંબાઈ મુજબ આ બધા મટીરિયલની લંબાઈ ખેંચી લઈશું. આ રીતે સોંગની લંબાઈ મુજબ કરી દઈશું. તો આ રીતે પાછળનો ભાગ કટ કરી દઈશું. બસ આ રીતે. આટલું થઈ જાય અમે સિમ્પલ આપણે જે પિક્સલેબમાં ફોટો એડિટ કર્યો એ ફોટો એમાં એડ કરવાનો છે. સિમ્પલ યાથી ફોટો એમાં એડ કરી દઈએ. સિમ્પલી આ ફોટો એમાં એડ કરી દેવાનું છે. એની સાઈડ થોડી વાર પહેલાં નાની કરી દઈએ. બસ આ રીતે. આટલું થઈ જાય અમે સિમ્પલ આપણે એની લંબાઈ વિડીયો લંબાઈ સુધી ખેંચી લેવાની છે. સિમ્પલ આપણે વિડીયોની એન્ડમાં આવી અને ત્યાંથી ઓપ્શનમાં ક્લિક કરી દઈશું એટલે આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચાઈ જશે. આટલું રહેવાય સિમ્પલ તમે નીચે આવશે તમને એક લેયર જોવા મળશે ઇફેક્ટ. એવી લેયરમાં આવીને એની ઇફેક્ટ કોપી કરવાની છે સિમ્પલી. બસ આ રીતે. આટલું થઈ જાય અમે સિમ્પલ આપણે જે ફોટો એડ કરીએ ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની છે. બસ આ રીતે. તો એ આપણો આ ટાઈપ વિડીયો બની રેડી થઈ ગયો છે. તમે આ રીતે હવે એ ઇફેક્ટવાળી લેયરને ડિલીટ પણ કરી શકો તો ત્યાંથી આપણે ડિલીટ કરી દઈએ. બસ આ રીતે. આટલું થઈ જાય ને ભાઈ સિમ્પલી આપણે ફોટાને ખેંચીને આપણે આ સોંગની ઉપર લાવવાનું છે સિમ્પલી. તો આ રીતે ફોટાની ઉપર લઈ દઈએ. બસ આ રીતે. તો અહીંયામાં બધું પણ લાગી ગયું છે મટીરિયલ. અને એ તમે જોશો તો અહીંયા મારો ટેક્સ્ટ લોગો જોવા મળશે. એ ટેક્સ્ટ લોગો સિમ્પલીમાં નીચે લેયરમાં જઈને એ ચેન્જ કરી દેવાનું છે. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. તમે એકવાર જોઈ લો. તો
તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બનીને રેડી થઈ ગયો છે. સિમ્પલી આપણે એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈએ એનાથી ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દઈશું. તો વિડીયો બનાવવામાં જે પણ મેં મટીરિયલ યુઝ કર્યું બધા મટીરિયલની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. મિલતે નેક્સ્ટ વિડીયો में, तब तक के लिए राधे राधे.